કે સ્વામિનારાયણ ભગવાને સત્પુરુષને મોક્ષનું દ્વાર કહ્યું છે. આત્માના કલ્યાણ માટે ભગવાનને રાજી કરવાનું જે ભાગવત ધર્મ એનું પોષણ પણ એવા સાધુના પ્રસંગ થકી થાય છે. અને એવો સાધુ એ ગુણાતીત સાધુ જેમાં પ્રભુ અખંડ આ સંતો બધા એ ભાવને પામ્યા છે. એનો પ્રસંગ કરીએ, એની સાથે જોડાઈએ. પરોક્ષ થઈ ગયેલા સાધુને તમે ગમે એટલા ફોંફો મારશો સંસ્કાર પડશે. પણ પ્રગટ સાધુ, અને પ્રગટ સાધુ આપણા જેવા માણસ જેવા હોય. અત્યારે અશ્વિનભાઈ, શાંતિભાઈ, આ બધા સંતો મારા તમારા જેવા છે. ખાઈ પીએ, હરે ફરે, બોલે ચાલે. એટલે આપણી સાત્વિક ભાવથી એમને મોટા ભાગના હિન્દુઓના આપણે ધાર્મિક માણસો સત્વગુણી હોય. આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આમ બેસવું જોઈએ, તેમ બેસવું, આ પહેરવું જોઈએ, તે પહેરવું જોઈએ. એની પડોજનને લીધે સંતોની ક્રિયાની ભાવફેર કરતા હોય, સંતોને વિશે ભાવફેર કરતા હોય, ભક્તોને વિશે ભાવફેર કરતા હોય. એટલે જે પ્રાપ્તિ થઈ છે ખરેખર અક્ષરધામના સુખ શાંતિ આનંદ ભોગવવાની જે તક મળી છે તે તકનો વેડફી નાખે છે આવી રીતે. પણ એવા સંતોનો યોગ હોય, એને વિશે હેત હોય, એને વિશે અસાધારણ રાજી કરવાનો ભાવ થાય તો આ છૂટી જાય. એટલે કહ્યું ભગવાનના સત્પુરુષ વિશે આત્મબુદ્ધિની પ્રીતિ થાય એનો જ સત્સંગ સારધાર નપશે. નહીં તો ક્રિયાઓ જોઈને બોલતું ચાલુ, હરવું ફરવું, માનવ રૂપના સાધુને ઓળખવા બહુ અઘરું છે, બહુ અઘરું છે. એના વિશે હેત હોય તો જ ઓળખાય ને, એના વિશે હેત હોય તો જ નિર્દોષ ભાવ રહે. એના વિશે હેત હોય તો એની ક્રિયા એક એક ક્રિયા ગમે આપણને.